વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે નવી ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી ગણિત વિષયમાં પેપર નંબર 1 થી 5 પ્રશ્ન નંબર 19 થી 24 એટલે કે એક શબ્દ એક વાક્ય કે એક આંકડામાં પ્રશ્નોના સોલ્યુશન કરાવીશું। આગળની વિડીયોમાં આપણે 5 પેપરના પ્રશ્ન નંબર 1 થી એટલે વિભાગ એ ના પ્રશ્ન નંબર 1 થી લઈને 18 પ્રશ્નો સુધીના 5 પેપરના સોલ્યુશન કરાવ્યા છે। ના જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીશું આપણે પેપર નંબર 1 નો વિભાગ એ નો પ્રશ્ન નંબર 19 થી 24 એટલે કે એક શબ્દ એક વાક્ય કે એક આંકડામાં જવાબ આપવાના છે। 19 નંબરનો પ્રશ્ન જોઈએ કે બે વર્તુળોની ત્રિજ્યાઓ 8 સેમી અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે, તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? ખૂબ જ ઇઝી દાખલો છે। આના અંદર આપણે એક વાત યાદ રાખવાની કે બે વર્તુળ આપેલા છે અને બંનેની ત્રિજ્યાનું માપ આપેલું છે અને બંને વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે। હવે આમાં આપણે શું જોવાનું કે જે બે વર્તુળોની ત્રિજ્યા આપી છે એ ત્રિજ્યાનો સરવાળો કરવાનો। અહીંયા એક ત્રિજ્યા છે 8 અને એક ત્રિજ્યા છે 12, તો આપણે ત્રિજ્યા જે આપી છે એક છે 8 એક છે 12, 8 ને 12 20 થાય, તો ત્રિજ્યાનો સરવાળો 20 થયો ને જે બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે એ જોવાનું। કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ આપણને આપ્યું છે 15, તો જ્યારે ત્રિજ્યાનો સરવાળો વધી જાય કેન્દ્રના અંતરથી તો ત્યારે એ બે વર્તુળો બે બિંદુમાં છેદે। આ યાદ રાખવાનું। જ્યારે ત્રિજ્યાનો સરવાળો મોટો થાય કેન્દ્રના અંતરથી મોટો થઈ જાય તો બે વર્તુળો બે બિંદુમાં છેદે। હવે જ્યારે કોઈક વાર એવો દાખલો આપે કે બંને ત્રિજ્યાનો સરવાળો અને કેન્દ્રનું અંતર બંને એક જ થાય છે, ધારો કે બંને ત્રિજ્યાનો સરવાળો 15 થતો હોય અને કેન્દ્ર વચ્ચેનું અંતર પણ 15 છે, બંનેનો જવાબ 15 આવે છે, તો એનો મતલબ કે બંને વર્તુળો એક બિંદુમાં છેદે। અને જ્યારે ત્રિજ્યાનો સરવાળો ઓછો થાય અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધી જાય તો ત્યારે બંને વર્તુળો એક પણ બિંદુમાં ન છેદે। તો આ એક શોર્ટકટ તમારે યાદ રાખવાનો છે। તો અહીંયા 8 ને 12 20 એટલે ત્રિજ્યાનો સરવાળો 20 થાય છે, જ્યારે કેન્દ્ર વચ્ચેનું અંતર 15 છે, તો ત્રિજ્યાનો સરવાળો વધી ગયો એટલે બે બિંદુમાં છેદે। કેટલા બિંદુમાં છેદે? તો બે બિંદુમાં। તો આ આપણો જવાબ છે। જોઈએ હવે આપણે 20 નંબરના અંદર કે એક લંબઘનની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ x, y, z છે। લંબઘનનું ઘનફળ શોધો। લંબઘનનું ઘનફળ, તો લંબઘનનું ઘનફળ શોધવાનું છે। લંબઘનનું ઘનફળનું સૂત્ર, લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H। આ સૂત્ર મૂકીશું ત્યારે આનો જવાબ મળશે લંબઘનનું ઘનફળ। એટલે લંબાઈની કિંમત જોઈએ, પહોળાઈની જોઈએ, ઊંચાઈની જોઈએ, અને આપણને જે આપ્યું છે રકમમાં એ લંબઘનની 3 સપાટીઓના ક્ષેત્રફળ છે। ધારો કે લંબઘન આવો હોય, આની એક સપાટીનું ક્ષેત્રફળ x છે, બીજીનું y છે, ત્રીજીનું z છે। ક્ષેત્રફળ આપ્યા છે, આપણને જોઈએ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ। શું કરીશું? સૌથી પહેલા આ જે x વાળું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું વર્ગમૂળ લઈશું। તો આ ક્ષેત્રફળનો જવાબ છે x, તો x નો વર્ગમૂળ, તો x નો વર્ગમૂળ જ થાય એટલે આપણને લંબાઈ મળી જાય x નો વર્ગમૂળ, વર્ગમૂળમાં x। એવી રીતે ધારો કે આ y સપાટી છે, તો y સપાટીનું જે ક્ષેત્રફળ છે એનું આપણે લઈએ વર્ગમૂળ, તો વર્ગમૂળમાં y એટલે આપણને આ b એટલે પહોળાઈ મળી જાય। એવી રીતે જ્યારે ત્રીજી સપાટી છે જેનું ક્ષેત્રફળ z આપેલું છે એનું વર્ગમૂળ નીકાળીએ તો z નો વર્ગમૂળ z જ થાય એટલે h એટલે ઊંચાઈ, તો વર્ગમૂળમાં z। તો આ રીતે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્ષેત્રફળનો વર્ગમૂળ નીકાળીને મળી જાય। હવે આપણે શું કરીશું? L એટલે વર્ગમૂળમાં x
ગુણ્યા બી એટલે વર્ગમૂળમાં વાય ગુણ્યા એચ એટલે વર્ગમૂળમાં ઝેડ. 3 એ છે ગુણાકારમાં અને 3 ઉપર વર્ગમૂળની નિશાની છે, તો એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એટલે એક્સ વાય ઝેડ અને 3 ઉપર એક સાથે આપણે વર્ગમૂળની નિશાની મૂકી દઈશું. એનો મતલબ કે જવાબ આવશે આપણો વર્ગમૂળમાં એક્સ વાય ઝેડ. તો લંબઘનનું ઘનફળનો જવાબ આવે વર્ગમૂળમાં એક્સ વાય ઝેડ. તો આ આપણો જવાબ છે. આપણે જોઈએ 21 નંબરનો પ્રશ્ન કે વર્તુળની ત્રિજ્યામાં 30% વધારો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય. ખૂબ જ ઇઝી છે. આના અંદર પણ એક ટ્રીક યાદ રાખવાની. વર્તુળની ત્રિજ્યામાં 30%નો વધારો કરવાનો છે. વર્તુળની ત્રિજ્યાના અંદર 30%નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો ક્ષેત્રફળના અંદર કેટલો વધારો થાય એ આપણે શોધવાનું છે. તો જેટલા ટકાનો વધારો કરવાનો છે તો ટ્રીક આ છે કે સૌથી પહેલા જેટલા ટકાનો વધારો કર્યો છે ત્રિજ્યાના અંદર એ સંખ્યાને 100ના અંદર ઉમેરી દેવાની. એટલે આપણે 100 વત્તા 30 કરીશું. કેમ કે 30% છે એટલે 100ના અંદર 30 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 130. હવે શું કરીશું? એક બાજુ 100 લખવાના, એક બાજુ 130 લખવાના. બંનેના અંદર એક એક શૂન્ય કેન્સલ કરવાના. વધ્યા 10, આ બાજુ વધ્યા 13. હવે બંનેના ઉપર વર્ગ કરવાના. 10નો વર્ગ 13નો વર્ગ. 10નો વર્ગ એટલે 100 થાય. 13નો વર્ગ એટલે 169. હવે બંનેના અંદર મોટી સંખ્યા છે 169, નાની સંખ્યા છે 100, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાનું. એટલે 169 માંથી 100 બાદ કરીએ એટલે માત્ર 69 વધે અને જે જવાબ વધે એ 69%. એટલે જે આનો જવાબ આવશે બાદબાકીનો એ આપણો દાખલાનો જવાબ છે. એટલે કે ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો 69% વધારો થાય. તો આ એક શોર્ટકટ રીત છે જે તમારે યાદ રાખવાની છે. હવે આપણે શરૂ કરીશું 22 નંબરનો પ્રશ્ન કે બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેમીનો ઘન છે. આ બે સમઘનને એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? બે સમઘન આપેલા છે અને દરેકનું ઘનફળ 8 સેમી છે. ખૂબ જ ઇઝી દાખલો છે. સૌથી પહેલા આપણે શું કરીશું? એક સમઘન દોરું છું. સમઘન આવો હોય. આ એક સમઘન મેં દોર્યો અને આ સમઘનનું ઘનફળ છે 8 સેમીનો ઘન. તો જે આનું ઘનફળ આપે એ ઘનફળના ઉપરથી આપણે એક બાજુનું માપ શોધી લઈશું. કેવી રીતે? તો જે ઘનફળનું માપ આપ્યું છે એનો ઘનમૂળ નીકાળી લેવાનો. તો આ સમઘનનું ઘનફળ આપ્યું છે 8 સેમી. તો એનું ઘનમૂળ એટલે 8નું ઘનમૂળ 2, કેમ કે 2નો ઘન 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો 8નો ઘનમૂળ કેટલો થયો? 2 થાય. તો એનો મતલબ કે આ સમઘનની એક બાજુનું માપ થયું 2 સેમી. તો આ રીતે સૌથી પહેલા જે ઘનફળ આપે એના ઉપરથી ઘનમૂળ શોધીને એક બાજુનું માપ આપણને મળી જાય. અહીંયા આપણને કહે છે કે બે સમઘન છે એટલે આપણે બીજો એક સમઘન આપણે દોરીશું. તો એના બાજુમાં આના જેવો જ અને આના જેટલો જ બીજો સમઘન દોરું છું. તો આ થઈ ગયા બે સમઘન. તો આ સમઘનનું પણ ઘનફળ છે 8 સેમી. એનો મતલબ આનું પણ ઘનમૂળ થાય 2 એટલે આ બાજુ પણ 2 થાય. અહીંથી લઈને આ બાજુ 2 સેમી, આ બાજુ પણ 2 સેમી. હવે કે છે કે આ બે સમઘનને એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો મેં આ બંને ઘનફળને જોડ્યા તો એક લંબઘન બની ગયું. ઈંટના ટુકડા જેવું લંબઘન બન્યું. હવે આ લંબઘનનું આપણે શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે? લંબઘનનું
કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. એટલે આપણને L એટલે લંબાઈની કિંમત જોઈશે, B એટલે પહોળાઈની જોઈશે અને H એટલે ઊંચાઈની જોઈશે. તો તમને આકૃતિ ઉપરથી જ લંબાઈ પણ મળી જાય, પહોળાઈ પણ મળી જાય, ઊંચાઈ મળી જાય. લંબઘનની લંબાઈ આટલી 2 છે, આ પણ 2, 2 ને 2 4, લંબાઈ કેટલી થઈ? 4 થઈ, એટલે લંબાઈ આપણને મળી જાય 4. સમઘનની આટલી બાજુ 2 સેમી અને સમઘનની બધી બાજુ કેવી હોય? સરખી હોય. એનો મતલબ જ્યારે આ 2 સેમી છે તો આ પણ થાય 2 સેમી ને ઊંચાઈ પણ થાય 2 સેમી. તો જ્યારે લંબઘનની વાત કરીશું, લંબાઈ થઈ 4 પણ પહોળાઈ તો જો કેટલી છે? 2 જ છે, તો પહોળાઈ 2. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ પણ 2 છે એટલે 2. તો આ રીતે આપણે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ મેળવી લીધી. હવે આપણે આ સૂત્રના અંદર મૂકીશું. 2 ના 2, લંબાઈ એટલે 4 ગુણ્યા પહોળાઈ એટલે 2 વત્તા પહોળાઈ એટલે 2 ગુણ્યા ઊંચાઈ 2 વત્તા ઊંચાઈ 2 ગુણ્યા લંબાઈ 4. 2 ના 2, 4 દુ 8, 2 દુ 4, 4 દુ 8. આ બધાનો કરીશું આપણે સરવાળો. 8 ને 4 12, 12 ને 8 20, 20 ગુણ્યા 2, 20 દુ 40. તો શોધવાનું છે આપણે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ જે આપણને મળ્યું 40 સેમીનો વર્ગ. ક્ષેત્રફળને હંમેશા વર્ગમાં લખાય, તો જવાબ લખીશું 40 સેમીનો વર્ગ. નો પ્રશ્ન, નીચેના આલેખ x બરાબર p ઓફ y માટે શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. અને એક આલેખ આપેલ છે, ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા જોવાનું કાઉન્સમાં શું આપ્યું છે? x બરાબર p ઓફ y. કાઉન્સમાં જે આપે ને એ અક્ષને જોવાનું. 2 અક્ષ હોય, એક આડો જે હોય એને x અક્ષ કહેવાય, ઊભો હોય એને y અક્ષ કહેવાય. હવે તમારે પરીક્ષાના અંદર રકમમાં કાઉન્સમાં જોવાનું કે p ઓફ y છે. y છે એટલે કે y અક્ષ પર જોવાનું. તો આ જે ત્રીજી લાઈન છે, આ જે આડી અવળી, આ લાઈન y અક્ષને કેટલી વાર છેદે છે, કેટલી વાર ટચ કરે છે? તો જો આ લાઈન અહીંયા 1 વાર, આ 2 વાર, 3 વાર અને 4 વાર. તો y છે કાઉન્સમાં એટલે y અક્ષ ઉપર આ લાઈન 4 વાર છેદે છે. એનો મતલબ કે શૂન્યોની સંખ્યા કેટલી? તો શૂન્યોની સંખ્યા 4 છે. તો લખીશું આપણે કે શૂન્યોની સંખ્યા 4. તો આ થઈ ગયો આનો જવાબ. જોઈએ હવે આપણે છેલ્લો 24 નંબરનો 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરીને સમજીએ. 8 સેમી વર્તુળવાળા 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ. એટલે આપણે સૌથી પહેલા એક વર્તુળ દોરીશું જે 8 સેમીનું છે ને એક ચોરસ દોરીશું જે વર્તુળના અંદર છે. આ છે વર્તુળનું કેન્દ્ર. ધ્યાનથી જો બહુ ઈઝી દાખલો છે. 8 સેમી ત્રિજ્યા આપી છે, એનો મતલબ કે ધારો કે આ કેન્દ્ર અને આ એક બિંદુ, ધારો કે નામ આપી દઉં, આ એ છે બિંદુ, આ ઓ છે. તો આ ઓ બિંદુ જે કેન્દ્ર છે ને આ એ, આને કહેવાય ત્રિજ્યા જે 8 સેમીની છે. અને શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ. એટલે આ જે ચોરસ જે બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ. એક આ છે, પણ આપણે આ સૂત્રનો યુઝ નહીં કરીએ. હવે એક બીજું છે સૂત્ર જે સમબાજુ ચતુષ્કોણનું છે. હવે યાદ રાખવાનું, સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ જ કહેવાય. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર
સમબાજુ ચતુષ્કોણ છે એનો આકાર ચોરસ જેવો જ હોય, એટલે એક જાતનો ચોરસ જ છે, તો એના ક્ષેત્રફળના ઉપરથી આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણોનો ગુણાકાર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો આ સૂત્રના ઉપરથી આ દાખલો સોલ્વ થશે. હવે સૌથી પહેલા આપણને વિકર્ણોનો માપ જોઈએ. તો આપણને આટલું માપ છે ત્રિજ્યાનું 8 સેમી, જે વર્તુળની ત્રિજ્યા છે. ધારો કે હજુ મેં આ કેન્દ્રથી આ બિંદુ, ધારો કે બી નામનું બિંદુ છે, આ બિંદુ સુધી મેં લઈ જવું તો ઓ બી પણ શું થઈ ગઈ? ત્રિજ્યા થઈ ગઈ. એ પણ 8, કેમ કે વર્તુળની બધી ત્રિજ્યા સરખી હોય. આ પણ 8, આ પણ 8. બંને ત્રિજ્યા, જો આ એ બી આખું જે બન્યું એ બી બની ગયું ચોરસનું વિકર્ણ. આને કહેવાય વિકર્ણ કહેવાય. તો હવે મને બતાડો વિકર્ણનું માપ કેટલું? આટલું 8 છે, આટલું 8 છે, 8 ને 8 16, એટલે વિકર્ણનું માપ થઈ ગયું 16. પણ અહીંયા કે છે વિકર્ણોનો ગુણાકાર, એટલે બે વિકર્ણો જોઈએ. ચોરસમાં બે વિકર્ણો હોય તો એક વિકર્ણ આપણે આમ દોરીશું, અને આપણને ખબર છે કે ચોરસના બંને વિકર્ણો સરખા હોય. તો જ્યારે એક વિકર્ણનું માપ 16 છે તો બીજાનું પણ કેટલું હશે? એ પણ 16 હોય. તો આપણને વિકર્ણનું માપ મળી ગયું, એટલે આપણે સૂત્રમાં મૂકીશું 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. એક વિકર્ણનું માપ છે 16, આટલું 8, આટલું 8, 8 ને 8 16, એટલે 16 ગુણ્યા 16. બે વાર 16 લખીશું, કેમ કે બે વિકર્ણ છે અને એક વિકર્ણનું 16 માપ છે. ચલો 2 * 16, 8 × 8, 8 વધ્યા અને 16 વધ્યા. 16 ગુણ્યા 8, 16 * 128, એટલે 128 સેમીનો વર્ગ ચોરસનું ક્ષેત્રફળ. કરીશું પેપર નંબર 2 નો વિભાગ એ માં પ્રશ્ન નંબર 19 થી 24, એટલે કે એક શબ્દ, વાક્ય કે આંકડામાં જવાબ આપો. એના અંદર 19 નંબરનો પ્રશ્ન કે જે ત્રિકોણની બાજુઓ 32 સેમી, 60 સેમી, 68 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી? ખૂબ જ ઇઝી દાખલો છે. સૌથી પહેલા જ્યારે પણ અંતઃવૃત્ત વાળો દાખલો આવે અને ત્રિકોણ આપે તો એક વાત યાદ રાખવાનું કે આના અંદર ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ બને. તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ બનાવી લેવાનો. આ છે કાટકોણ ત્રિકોણ, નામ આપી દઈશું આપણે ABC. હવે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાની, તો એટલે ત્રિજ્યા તો વર્તુળની જ હોય. તો અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે વર્તુળ હશે એ કાટકોણ ત્રિકોણના અંદર બનશે, અને એ વર્તુળ આ ત્રણેય બાજુને ટચ કરશે એટલે છેદશે. તો આ રીતનો આપણે એક વર્તુળ બનાવી લઈશું. તો આ જે વર્તુળ જે બન્યો, આ એનું કેન્દ્ર હોય વર્તુળનું. તો આ વર્તુળનું કેન્દ્ર અને આ, એટલે આ થઈ એની ત્રિજ્યા. તો આને કહેવાય અંતઃવૃત્તની ત્રિજ્યા. તો આપણે આ શોધવાનું છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય, અને આપણને માપ આપ્યા છે ત્રિકોણની ત્રણેય બાજુના માપ. તો સૌથી પહેલા શું કરીશું આપણે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા છે તે આપણે આકૃતિના અંદર દર્શાવી દઈએ. તો સૌથી મોટો જે માપ હોય ને એને હંમેશા કર્ણ ઉપર રાખવાનો. તો કર્ણ છે 68, એટલે 68 લખીશું. હવે છે 60, તો 60 ને જે નીચે હોય પાયો ત્યાં મૂકીશું. અને 32 સેમી, 32 ને આ AB એટલે 32 સેમી. તો આ રીતે આપણે ત્રણેય માપ, બાજુનો માપ છે તે લખી દીધા. શોધવાનું છે અંતઃવૃત્તની ત્રિજ્યા. તો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું કે અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણના અંદર હંમેશા એક ખૂણો હોય, કાટખૂણો એટલે કે 90°નો. તો આ જે AB બાજુ છે અને આ જે BC બાજુ છે, આ AB ને BC અહીંયા કાટખૂણો બનાવે છે. તો સૂત્ર શું યાદ રાખવાનું કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો ઓછા. હવે આપણે જોઈશું 20 નંબરનો પ્રશ્ન કે એક નળાકારનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 21 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણને આપેલું છે વ્યાસ. યાદ રાખવાનું, જ્યારે પણ દાખલામાં વ્યાસ આપે એટલે સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધી લેવાનું, અને ત્રિજ્યા એટલે કે વ્યાસના અડધા.
तो व्यास ज्यारे आपणने व्यास एटले डी थाय, डी एटले डायमीटर एटले व्यास, तो व्यास ज्यारे आपणने 28 सेमी आपे एनो मतलब त्रिज्या एनाथी अर्धी थई जाय, त्रिज्या एटले आर, तो आर थशे 14 सेमी। तो सौथी पहेला आपणे व्यास शोधी लेवानो, सॉरी एटले व्यासना उपरथी त्रिज्या शोधी लेवानी। अने बीजुं आप्युं छे ऊंचाई 21 सेमी, ऊंचाईने आपणे एच कहीशुं एटले 21 सेमी आपी छे। तो बे वस्तु आपणने आपी छे, शोधवानुं छे नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ। नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ तमने याद हशे, एनुं सूत्र नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ, वक्र सपाटीनुं क्षेत्रफळ बराबर 2πr/h। आ छे नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ। बेना बे मूकीशुं, गुणिया पाई एटले 22/7 गुणिया आर एटले 14 गुणिया 21, 7 दू 14 थाय। हवे ऊपर 2 વધ્યા, 22 વધ્યા, 2 વધ્યા, 21 વધ્યા, 22 ગુણ્યા 2, 22 દુ 44 થાય ગુણ્યા 21 દુ 42 થાય। 44 ને 42 નો કરીએ આપણે ગુણાકાર એટલે જવાબ આવી જશે। તો 44 ગુણ્યા 42 રફ કામમાં કરી લઈએ, બે સંખ્યા 1 0, ચોકો ચોકો 16 વધી ઉપર 1, ચોકો ચોકો 16 ને 1 17, 2 ચોક 8, 2 ચોક 8, 8 ને 1 सॉरी 8 नो 8, 8 नो 8, 6 ने 8, 14 वधी 1, 7 ने 1 8 અને 1 નો 1 એટલે 1848। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 1848 સેમીનો વર્ગ। હવે આપણે જોઈએ 21 નંબરનો પ્રશ્ન। વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? પહેલા પેપરના અંદર આવો દાખલો તો ત્યાં 30% હતા, અહીંયા 10% છે, એના જેવો જ છે। મેં તમને ટ્રીક શીખવાડી હતી, તમને યાદ હશે। તો 10%નો વધારો છે એટલે જેટલા ટકાનો વધારો હોય ને એ સંખ્યાને 100ના અંદર આપણે ઉમેરી દઈશું। તો આપણે શોર્ટકટમાં કરીએ, 100ના અંદર આપણે ઉમેરીએ 10 એટલે કે 110 થઈ જાય। હવે એક બાજુ 100 લખવાના, એક બાજુ જે જવાબ આવ્યો 110 તે લખીશું। બંનેના અંદરથી એક એક શૂન્ય કેન્સલ થાય, 10 વધ્યું, આ તરફ 11 વધ્યું, 10 છે તો એનો વર્ગ, 11 છે તો 11નો વર્ગ, 10નો વર્ગ 100 થાય, 11નો વર્ગ 121 થાય। બંનેમાંથી મોટી સંખ્યા 121, તો 121માંથી 100ને બાદ કરીએ तो 121 ઓછા 100 એટલે કે 21, તો એનો મતલબ કે 21% વધારો થાય। તો જવાબ આવ્યો આપણો 21%। શું 22 નંબરનો બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમીનો ઘન છે। આ બે સમઘનને એક એક સપાટીને જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો। પહેલા પેપરમાં પણ હતો, ત્યાં 27 જગ્યાએ 8 હતું, અહીંયા 27 છે, એના જેવો જ દાખલો છે। સૌથી પહેલા આપણે શું કરીશું, એક સમઘન દોરીશું। તો આ એક સમઘન મેં દોર્યું ને આ સમઘનનું ઘનફળ છે 27। તો જ્યારે ઘનફળ 27 તો એનો ઘનમૂળ કેટલો નીકળે? 3 નીકળે, કેમ કે 3નો ઘન 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 ને 9 તરી 27। તો એનો મતલબ કે આની એક બાજુનું માપ થયું 3 સેમી। હવે આપણે અહીંયા કે છે બે સમઘન છે અને બંને સમઘનને એક એક સપાટીને જોડીને લંબઘન બનાવવાનું છે, એટલે આપણે બાજુમાં એક બીજો સમઘન આના જેટલો જ ને જેટલું ઘનફળ આનું છે એટલું જ આનું પણ છે, એટલે આનું પણ 27। તો જ્યારે આ બીજા સમઘનનું ઘનફળ 27 તો એની પણ બાજુનું એક બાજુનું માપ કેટલું? 3, આની પણ 3, અહીંથી આટલું 3 માપ, અહીંથી આટલું પણ 3 માપ। તો આ જે લંબઘન જે બન્યું, આ જે લંબઘન જે બન્યું એનું આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ 3, હવે આની પહોળાઈ તો 3 જ થાય, ઊંચાઈ પણ 3 થાય। લંબઘનનું આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે
બે કૌંસમાં LB વત્તા BH વત્તા HL આ છે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એનો મતલબ આપણને L ની કિંમત જોઈશે, B ની જોઈશે અને H ની જોઈશે. L એટલે લંબઘનની લંબાઈ, તો આ 3 છે, આ 3 છે, તો લંબાઈ આટલી થાય, 3 ને 3 6 એટલે 6 સેમી થાય. B એટલે પહોળાઈ, પહોળાઈ તો 3 જ છે. અને H એટલે ઊંચાઈ, તો ઊંચાઈ પણ 3 છે. કિંમતો સૂત્રના અંદર મૂકીશું. 2 ના 2 L એટલે 6, B એટલે 3 વત્તા 3 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 6. 2 ના 2 6 તરી 18, 3 તરી 9, 6 તરી 18. 18 ને 18 36, 36 ને 9 45 એટલે 2 કૌંસમાં 45, 45 ગુણ્યા 2 45 દુ 90 એટલે 90 સેમીનો વર્ગ. આ થયું લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 90 સેમીનો વર્ગ. હવે આપણે જોઈએ 23 નંબરનો. નીચેની આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. પહેલા પેપરમાં પણ હતો, તો મેં તમને કહ્યું હતું કે પહેલા આપણે કાઉન્સ જોવાનું કે કાઉન્સમાં કયો અક્ષ આપેલ છે. અહીંયા છે કાઉન્સમાં p of x, જો કાઉન્સમાં x છે, કાઉન્સમાં શું છે, x છે, તો જે કાઉન્સમાં આપે એ x એટલે એ અક્ષ જોવાનો. બે અક્ષ હોય, x અક્ષ ને y અક્ષ. તો કાઉન્સમાં આપણને આપે છે x અક્ષ એટલે આપણે જોઈશું x અક્ષ. તો x અક્ષને આ રેખા કેટલી વાર ટચ કરે છે, કેટલી વાર છેદે છે, તો આ 1, આ 2, આ 3. તો એનો મતલબ કે શૂન્યોની સંખ્યા કેટલી, તો શૂન્યોની સંખ્યા 3 થાય. તો લખીશું આપણે જવાબના અંદર કે શૂન્યોની સંખ્યા બરાબર 3. જોઈએ આપણે છેલ્લું 24 નંબરનું. 21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. 12મા ચેપ્ટરનો આ દાખલો છે. સૌથી પહેલા આપણે એક વર્તુળ દોરીશું. ધારો કે આ વર્તુળ છે, એનું કેન્દ્ર છે O નામનું. 21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તો આ ચાપને સંગત લઘુ વૃત્તાંશ. હવે લઘુ વૃત્તાંશ ક્યારે બને, કેવી રીતે બને, યાદ રાખવાનું. લઘુ વૃત્તાંશ છે એના માટે બે ત્રિજ્યા અને એક ચાપ જોઈએ. તો ધારો કે એક મેં બિંદુ અહીંયા A લઉં છું, એક બિંદુ B લઉં છું, તો આ AB શું થઈ ગઈ, ચાપ થઈ ગઈ. અને O ને A ને જોડી દઉં એટલે ત્રિજ્યા, OB ને જોડી દઉં તો આ પણ ત્રિજ્યા. તો બે ત્રિજ્યા એક ચાપ. તો આ જે ભાગ બન્યો એને કહેવાય લઘુ વૃત્તાંશ. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આ ભાગનું. હવે ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે 21 સેમી. બે ત્રિજ્યા છે અને વર્તુળની બધી ત્રિજ્યાનું માપ એક જ જેવું હોય એટલે આ પણ 21, આ પણ 21. બીજું આપણને આપ્યું છે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. કેન્દ્ર એટલે કે અહીંયા ખૂણો બને છે, તો અહીંયા ખૂણો બનાવે છે 60 અંશનો. શોધવાનું છે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 અંશ ગુણ્યા પાઈ r નો વર્ગ. આ તમારે સૂત્ર લઘુ વૃત્તાંશનું યાદ રાખવાનું. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ r નો વર્ગ. થીટા, થીટા એટલે ખૂણો, અને અહીંયા ખૂણાનું માપ છે 60 એટલે 60 લખીશું. છેદમાં 360 તો છે, ગુણ્યા પાઈ, પાઈની કિંમત છે 22 છેદમાં 7 ગુણ્યા r. r એટલે કે ત્રિજ્યા પણ વર્ગ છે એટલે આપણે 21 ગુણ્યા 21 બે વાર લખીશું. હવે આપણે સાદુરૂપ આપીએ. 0 0 કેન્સલ, છાયું છાયું 36, 7 તરી 21, 3 દુ 6 અને 2 ગુણ્યા 11 એટલે 11 દુ 22. એટલે હવે જે વધ્યું છેલ્લે 11
ગુણ્યા 21। તો 21 અને 11 નો કરીએ આપણે ગુણાકાર। તો 21 ગુણ્યા 11, 0 1 એકુ 1, 2 એકુ 2, 1 એકુ 1, 2 એકુ 2, 1 3 2, એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231। હવે આપણે શરૂ કરીશું પેપર નંબર 3 નો વિભાગ એ નો પ્રશ્ન નંબર 19 થી 24। સૌથી પહેલા 19 નંબરનું છે કે ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70° હોય તો ખૂણો OAB કેટલાનો હોય। ખૂબ જ ઈઝી છે, માત્ર આ બધું આકૃતિના ઉપર જ છે દાખલો। જો તમે ધ્યાનથી આકૃતિ સમજી જશો તો તમને જવાબ આકૃતિના અંદર જ આવી જશે, કોઈ ગણતરી કરવાની જરૂર નથી। સૌથી પહેલા આપણે એક ઓ કેન્દ્રિત વર્તુળ બનાવવાનું છે, તો આપણે એક વર્તુળ બનાવીશું। ઓ કેન્દ્રવાળું આ વર્તુળ છે। પછી કહે છે કે આ વર્તુળના બે સ્પર્શકો છે PA અને PB। હવે જ્યારે પણ કોઈ વર્તુળના બે સ્પર્શક હોય તો એ બિંદુ 12 હોય, એટલે કોઈ બિંદુ 12 હોય તો એ બિંદુમાંથી બે સ્પર્શક દોરાય, એટલે PA અને PB। તો એટલે P નામનું બિંદુ વર્તુળના 12 હશે। તો હવે આ P માંથી એક સ્પર્શક આ રીતે, એક સ્પર્શક આ રીતે, તો આ PA ને PB આ થઈ ગયા બંને સ્પર્શક। તો આ રીતની આકૃતિ આવશે અને કહે છે કે PA અને PB વચ્ચેનો ખૂણો 70°નો। તો આ જે PA અને આ PB આ બંને જે સ્પર્શક અહીંયા ખૂણો બનાવે છે તે 70°નો છે। તો ખૂણો OAB કેટલાનો, તો આ આપણે પછી જોઈશું। પહેલા આપણે થોડું આગળ સમજીએ। સૌથી પહેલા આપણે હું O ને A ને જોડી દઉં તો આ બની ગઈ ત્રિજ્યા બની ગઈ। OB ને જોડી દઉં, આ બી બની ગઈ ત્રિજ્યા। તો તમે જોઈ શકો છો અહીંયા એક ચતુષ્કોણ બની ગયું OAPB છે ચતુષ્કોણ, ચાર બાજુ ચાર ખૂણા, અને આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અને ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180। તો આ જે ચતુષ્કોણ બને છે એના અંદર આનું માપ છે 70°। તો સામેના ખૂણાનું માપ કેટલું હશે, કેમ કે આ ખૂણો જે કેન્દ્ર આગળ બને છે અને આ ખૂણો, આ બંને સામસામેના ખૂણા છે અને સામસામેના ખૂણાઓનો સરવાળો થાય છે 180। તો જ્યારે આ 70 હશે તો એનો મતલબ કે આ ખૂણો હશે 110°નો। તો જ 110 ને 70 થયા, 180 થઈ ગયા। ચલો આટલું ખબર પડી ગઈ। હવે જે આપણે શોધવાનું છે તે જોઈએ। તો ખૂણો OAB કેટલાનો, O એટલે આ, A એટલે આ ને B એટલે નીચે તરફ। તો અહીંયા જો એક ત્રિકોણ બને છે OAB આ રીતનો, આ O, આ A, આ B, અને એના અંદર આપણી પાસે O નું માપ છે 110°। શોધવાનો છે એ ખૂણો, એટલે આ વાળો ખૂણો શોધવાનો છે। હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ AP અને આ PB આ બંને સ્પર્શક છે અને બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય। એવી રીતે OA અને OB આ બંને ત્રિજ્યા છે, ત્રિજ્યા પણ બંને સમાન હોય। એનો મતલબ કે A ને B સરખા અંતરે છે। એનો મતલબ કે અહીંયા જે ખૂણો બનશે A આગળ અને B આગળ એ બંને સરખા હશે। તો આ A ખૂણો જેટલા અંશનો બનશે એ જ ખૂણો બનશે B°નો। પણ આપણે શોધવાનો છે એ, આપણી પાસે B પણ નથી, A પણ નથી। હવે આટલું ખબર છે આપણને કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય છે 180°। એમાંથી એક ખૂણાનું માપ આપણને ખબર છે 110। તો આ બંને મળીને કેટલું થશે, ત્રણેયના માપનો સરવાળો થાય છે 180। 180 માંથી 110 તો આ એકલાનું થઈ ગયું, બે વધ્યા, તો આ બંને મળીને થશે 70°નું, કેમ કે 110 અને 70 180। તો આ બંને મળીને થશે 70°। અને મેં કહ્યું કે આ બંને સરખા છે, તો હવે આ 35 35, તો 35 ને 35 70, 70 અને 110 એટલે 180। એનો મતલબ કે ખૂણો એ હશે એ 35°નો હશે।
તો આ રીતે આકૃતિ ઉપરથી સમજવાનું હતું. આપણે જોઈએ 20 નંબરનો 6 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ પાઈના ગુણકમાં શોધો. ગોલકનું ઘનફળ શોધવાનું છે પાઈના ગુણકમાં અને ત્રિજ્યા આપી છે 6 સેમી. તો સૌથી પહેલા આપણે ગોલકનું ઘનફળનું સૂત્ર જોઈએ. તો ગોલકનું ઘનફળનું સૂત્ર, ગોલકના ઘનફળનું સૂત્ર બરાબર 4/3 પાઈ આર નો ઘન. આ છે ગોલકના ઘનફળનું સૂત્ર. શોધવાનું છે આપણે ગોલકનું ઘનફળ પાઈના ગુણકમાં. પાઈના ગુણકના મતલબ એ થાય છે કે જવાબમાં પાઈ આવવો જોઈએ. એટલે એનો મતલબ કે અહીંયા આપણે પાઈની કિંમત 22/7 નહીં મૂકીએ, પાઈનો પાઈ જ રાખીશું. તો હવે આપણે 4/4 નું 4/3 નું 4/3 પાઈનું પાઈ, આર એટલે ત્રિજ્યા જે આપણને આપી છે 6, પણ અહીંયા 3 ઘાત છે એટલે આપણે 6 ને 3 વાર ગુણીશું. 6 × 6 × 6, 3 દુ 6 થાય, 6 36 અને 4 દુ 8 એટલે 8 × 36 અને પાઈ તો છે 36 ઈઠ્ઠા કરી દઈએ. 36 ઈઠ્ઠા 8 છંગ 48 બધી 4, 8 તરી 24, 24 ને 4 28 એટલે 288 અને પાઈ છે તો 288 પાઈ શોધવાનું છે ઘનફળ, એટલે સેમીનો ઘન આવે. એટલે જવાબ આવ્યો પાઈના ગુણિતમાં 288 પાઈ સેમીનો ઘન. હવે આપણે શરૂ કરીશું 21 નંબરનું 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4નું ક્ષેત્રફળ શોધો. એટલે આપણને ત્રિજ્યા આપી છે 28 સેમી ને શોધવાનું છે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશ એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેવી રીતે? સૌથી પહેલા આપણે થોડા સમય માટે એમ સમજીએ કે ચતુર્થાંશ શબ્દ નથી, તો 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. સૌથી પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ. વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર નો વર્ગ. આ છે આખા વર્તુળનું ક્ષેત્રફળ. પાઈની કિંમત આપણને ખબર છે 22/7. આર એટલે ત્રિજ્યા આપી છે આપણને 28, પણ વર્ગ છે 2 ઘાત છે એટલે 28 × 28 થાય. 7 ચોક 28 થયું, 22 ચોક 88, 22 ચોક 88 અને 28 છે તો 88 ને 28 નો કરીએ ગુણાકાર. 88 × 28 0, 8 દુ 16 વધી 1, 8 દુ 16 ને 1 17, 64 નો 4 ઉપર વધી 6, 64 64 ને 6 70, 4 નો 4, 6 નો 6, 7 ને 7 14 વધી 1, 1 ને 1 2, એટલે કે 2464. આ આપણને આખા વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. શોધવાનું શું છે આપણે? 1/4 એટલે કે આખા વર્તુળના ચોથા ભાગનું. સિમ્પલ. આ જે ક્ષેત્રફળ છે આખા વર્તુળનું છે, શોધવાનું છે ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનું. તો આપણે આખામાંથી એટલે જે આખું જે આપણને ક્ષેત્રફળની કિંમત મળી એને 4 વડે ભાગી નાખીશું. તો 2464 ભાગ્યા 4 કરીએ. 4 છંગ 24, 0 0 ઉપરથી ઉતાર્યો 6, 4 એકુ 4, 6 માંથી 4 જાય 2, ઉપરથી નીચે ઉતારે 4, 24 થઈ ગયા. 4 છંગ 24. એનો મતલબ કે જવાબ આવ્યો આપણો 616 સેમીનો વર્ગ. તો આ રીતે આપણે આખા વર્તુળમાંથી પછી આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે જોઈએ 22 નંબરનું 2 સમઘન પૈકી દરેકનું ઘનફળ 125 સેમીનો ઘન છે. આ 2 સમઘનને એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો. આવા જ દાખલા આપણે આ જ વિડીયોના અંદર પાછલા 2 પેપરમાં કરીએ છીએ અને હવે તમને આવડી ગયા હશે. પહેલા પેપરના અંદર ઘનફળ હતું
8 સેમીનો ઘન, બીજા પેપરમાં હતો 27 સેમીનો ઘન અને અહીંયા છે 125 સેમીનો ઘન. તો આપણે શીખીએ બે સમઘન છે. સૌથી પહેલા આપણે એક સમઘન દોરીએ અને આ સમઘનનું ઘનફળ આપણને આપેલ છે 125 સેમીનો ઘન. એનો મતલબ કે આ આખાનું ઘનફળ 125 છે. તો આની એક બાજુની સપાટી એટલે એક બાજુનું માપ થાય 5, કેમ કે 125નો ઘનમૂળ 5 છે. કેમ કે 5નો ઘન 125, 5ને 3 વાર ગુણો, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પાયો પાયો 25 અને 25 પંચા 125. તો અહીંયા 2 કે છે અને બંનેને સપાટીથી જોડવાનું છે. એનો મતલબ કે આપણે બીજો એક આવો જ સમઘન દોરીશું અને આનું પણ ઘનફળ છે 125. તો આની પણ એક બાજુની સપાટીનું માપ થાય 5 સેમી, પહોળાઈનું માપ પણ થાય 5 સેમી અને ઊંચાઈનું માપ પણ થાય 5 સેમી, કારણ કે સમઘનની બધી જ બાજુનું માપ સરખા. તો એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટી, લંબઘન બને છે તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધી લેવાના. તો આ લંબઘનની લંબાઈ કેટલી થઈ? તો આ 5 ને આ 5 એટલે 10. તો L બરાબર 10 સેમી થયું. પહોળાઈ તો 5 જ છે અને ઊંચાઈ એટલે h, ઊંચાઈ પણ 5 છે. લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, 2 ના 2. L એટલે 10 ગુણ્યા 5, B એટલે 5, H એટલે 5, H એટલે 5 અને L એટલે 10. 2 ના 2, 10 પંચા 50 વત્તા પાયો પાયો 25 વત્તા 5 દાન 50. 50 ને 50 100, 100 ને 25 125 ને 125 ગુણ્યા 2 એટલે 250 સેમીનો વર્ગ. તો આ રીતે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 250 સેમીનો વર્ગ. આપણે જોઈએ 23 નંબરનું. બાજુની આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો અને આપણને આ આલેખ આપ્યો છે. તો મેં તમને પહેલા પણ કહ્યું, સતત 2 પેપરમાં આવે છે દાખલો, ત્રીજા પેપરમાં છે, એટલે દરેક પેપરમાં છે. કાઉન્સમાં જોવાનું, કાઉન્સના અંદર x આપેલ છે જુઓ, એટલે જે કાઉન્સમાં આપે ને એ અક્ષ ઉપર જોવાનું. એટલે x અક્ષ ઉપર આ જે ત્રીજી રેખા છે એ કેટલી વાર છેદે છે, કેટલી વાર ટચ કરે છે? તો 1 વાર ટચ કરે છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે 1. હવે આપણે જોઈશું 24 નંબરનું કે જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય. ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ કેવા? સમાન એટલે સરખા. તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો. ખૂબ જ ઇઝી છે, માત્ર સૂત્ર ઉપરથી જ આખો દાખલો છે. તો સૌથી પહેલા કે છે ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ સમાન. તો આપણે એમ લખી શકાય કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. કેમ કે આપણને ઉપર કે છે રકમમાં કે ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ સમાન છે. તો ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આપણે L નો વર્ગ મૂકી શકાય બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ લખી શકાય. હવે આપણે શું કરીશું? આ L ના વર્ગ છે, અહીં માત્ર L રહેવા દઈએ. વર્ગ આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય, એટલે L બરાબર પાઈ r નો વર્ગ તો છે, પણ વર્ગ આ તરફ આવે એટલે વર્ગમૂળની નિશાની આખા ઉપર આવતી રહે. હવે L બરાબર પાઈના ઉપર વર્ગમૂળ ગણાય, r ના વર્ગના ઉપર પણ વર્ગમૂળ ગણાય. તો પાઈના ઉપર તો વર્ગમૂળ છે, પણ r ના ઉપરનો વર્ગ અને આ વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય તો માત્ર r વધે.
તો અહીંયા આપણને એલની કિંમત મળી વર્ગમૂળમાં પાઈ આર. તો અહીં સુધી આપણું થઈ ગયું. હવે શોધવાનું શું છે? તેમની પરિમિતિઓનો ગુણોત્તર. એટલે કોની? ચોરસની પરિમિતિ અને વર્તુળની પરિમિતિનો ગુણોત્તર. ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો આપણે ચોરસની પરિમિતિનો ગુણોત્તર એટલે ચોરસની પરિમિતિ અને વર્તુળની પરિમિતિનો કરીશું ભાગાકાર. તો આપણે એમ લખી શકાય, ચોરસની પરિમિતિ ભાગ્યા વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિને બીજા શબ્દોમાં કહીએ છીએ વર્તુળનો પરિઘ. વર્તુળની પરિમિતિ જેને આપણે પરિઘ તરીકે ઓળખીએ છીએ. પરિઘ એટલે પરિમિતિ જ થાય. ચલો, ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા એલ. આવું લખી શકાય. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2 પાઈ આર. હવે આના અંદરથી 2 અને 4 નો ભાગ ચાલે. 2 દુ 4. તો ઉપર વધ્યા 2 ગુણ્યા એલ છેદમાં માત્ર પાઈ ને આર વધ્યા. હવે આપણી પાસે એલ ની કિંમત છે જુઓ. તો આના અંદર જે એલ છે એ એલ ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં પાઈ ને આર મૂકીશું. ઉપર 2 ના 2. એલ ની જગ્યાએ આ જે એલ છે એલ ની જગ્યાએ એલ ની કિંમત છે વર્ગમૂળમાં પાઈ આર છેદમાં પાઈ આર તો છે જ. આર આર કેન્સલ. ઉપર વધ્યા 2 વર્ગમૂળમાં પાઈ, નીચે વધ્યું માત્ર પાઈ. હવે પાઈ પાઈ કેન્સલ ના થાય કેમ કે આ વર્ગમૂળમાં છે, આ માત્ર પાઈ છે. હવે આ પાઈને મારે બીજી રીતે લખવું હોય તો હું આમ લખી શકું. ઉપર તો 2 વર્ગમૂળમાં પાઈ તો છે. હવે આ પાઈને હું આમ લખું વર્ગમૂળમાં પાઈ ગુણ્યા વર્ગમૂળમાં પાઈ. કેમ કે જો કોઈ બે સંખ્યા સરખી હોય અને બંને સંખ્યા વર્ગમૂળમાં હોય તો એકવાર સંખ્યા બની જાય. ધારો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો જવાબ આવે માત્ર 2. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો જવાબ આવે માત્ર 5. તો એવી રીતે વર્ગમૂળમાં પાઈ ગુણ્યા વર્ગમૂળમાં પાઈ એટલે માત્ર પાઈ. તો આ બંને એક જ છે. તો અહીંયા જુઓ પાઈ, આ પાઈ અને આ પાઈ કેન્સલ થઈ જાય. હવે વધ્યું 2 છેદમાં વર્ગમૂળમાં પાઈ. એનો મતલબ કે 2 અંશમાં છે તો 2 જેમ વર્ગમૂળમાં પાઈ. તો આ થઈ. હવે આપણે શરૂ કરીશું પેપર નંબર 4 નો વિભાગ એ માં પ્રશ્ન નંબર 19 થી 24. સૌથી પહેલા 19 નંબરનો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ માં ખૂણો એક્સ જેમ ખૂણો ઝેડ બરાબર 7/8 હોય તો ખૂણો ઝેડ શોધો. હવે સૌથી પહેલા અહીંયા આપણને આપ્યો છે ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેના 4 શિરોબિંદુ વર્તુળના ઉપર હોય. ને અહીંયા નામ આપ્યું છે એક્સ વાય ઝેડ ડબલ્યુ. ધારો કે આ એક શિરોબિંદુ એક્સ છે, આ શિરોબિંદુ વાય, આ શિરોબિંદુ ઝેડ, આ શિરોબિંદુ ડબલ્યુ. તો જુઓ આ જે ચતુષ્કોણ બન્યું એક્સ વાય ઝેડ ડબલ્યુ એના 4 શિરોબિંદુ વર્તુળના ઉપર છે. તો આવા ચતુષ્કોણને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. અને એના અંદર આપણને 2 ખૂણાના જેમ આપેલા છે એટલે એક્સ જેમ ઝેડ એટલે 7/8 એટલે એક્સ નો 7 થાય, ઝેડ નો 8 થાય. હવે તમારે એક નિયમ આ યાદ રાખવાનું કે ચક્રીય ચતુષ્કોણ હોય જેના 4 ખૂણા હોય, એ 4 ખૂણામાંથી જે સામસામેના ખૂણા હોય એનો સરવાળો હંમેશા 180 અંશ થાય. તો સૌથી પહેલા આપણને જ્યારે જેમ આપે ને ત્યારે આપણે ધારી લેવાનું, કેમ કે જેમનો મતલબ થાય છે કે ચોક્કસ કિંમત નથી આપતા. તો એક્સ ના આગળ 7 છે એટલે આપણે ધારીશું કે ખૂણો એક્સ બરાબર 7x. એવી રીતે ઝેડ ના સાથે 8 છે તો આપણે ઝેડ ધારીશું ખૂણો ઝેડ બરાબર 8x. હવે આપણને ખબર છે કે ખૂણો x અને ખૂણો z આ બંને સામસામેના ખૂણા છે અને સામસામેના ખૂણા હોય તો બંનેનો સરવાળો 180 અંશનો. તો આપણે એમ લખાય ખૂણો x વત્તા ખૂણો z બરાબર 180. એમાં ખૂણો x ની કિંમત આપણે ધારી 7x, ખૂણો z ની કિંમત છે 8x બરાબર 180.
7x અને 8x, 7 ને 8 15 એટલે 15x બરાબર 180 અંશ. x આપણે શોધીશું તો x બરાબર 180 અંશ 15 ગુણાકારમાં છે, આ તરફ જાય તો ભાગાકારમાં. 180 ને 15 નો આપણે ભાગ ચલાવીએ તો 12 જવાબ આવે એટલે x બરાબર 12. એનો મતલબ કે x ની કિંમત મળી 12. શોધવાનું છે આપણે ખૂણો z, અને ખૂણો z આપણે ધાર્યો છે 8x. તો અહીં આપણે લખીશું કે ખૂણો z બરાબર 8x. 8 ના 8 ગુણ્યા x ની કિંમત છે 12, તો 12 ગુણ્યા 8 તો 12 ઈઠા 96. એનો મતલબ કે ખૂણો z ની કિંમત થાય 96 અંશ. આપણે જોઈએ 20 નંબરનો કે જે સમઘનનું ઘનફળ 1728 સેમીનો ઘન હોય તો તે ધારની લંબાઈ જણાવો. એટલે આપણને સમઘનનું ઘનફળ આપ્યું છે, આ સમઘન છે અને એનું ઘનફળ આપણને આપ્યું છે આખું 1728. તો સમઘનનું ઘનફળ બરાબર a નો ઘન એટલે બાજુનો ઘન. ઘનફળની આપણને કિંમત આપી છે 1728 બરાબર a નો ઘન, a એટલે બાજુ. ઘન છે આ તરફ આવે તો ઘનમૂળ બની જાય એટલે 1728 ઉપર ઘનમૂળ થાય. અહીં માત્ર a વધે, a એટલે બાજુ, અને આપણે બાજુની લંબાઈ શોધવાની છે, ધારની લંબાઈ, ધાર એટલે બાજુ થાય. તો 1728 એ કોનો ઘનમૂળ? તો જો આપણને 1 થી 10 સુધી તો આવડે કે 10 નો ઘન થાય છે 1000, 1000. તો એનો મતલબ કે 1728 છે એ 10 થી ઉપર કોઈ હશે સંખ્યા તેનો ઘન હશે. તો આપણે 11 નહીં ને 12 નો જોઈએ. તો 12 નો ઘન એટલે 12 નો ઘન જોઈએ કેટલો થાય છે. તો 12 નો વર્ગ તો 12 ગુણ્યા 12 એટલે 144. 144 ગુણ્યા 12 કરીએ આપણે. 4 એકુ 4, 4 એકુ 4, 1 એકુ 1, 4 દુ 8, 4 દુ 8, 2 એકુ 2, 8, 8 ને 4 12, 6 7 અને 8. એનો મતલબ કે 1728 છે એ 12 નો ઘન છે. તો 1728 નો ઘનમૂળ થાય 12 એટલે a બરાબર 12 સેમી. એટલે કે સમઘનની એક બાજુ જે ધાર છે એ ધારની લંબાઈ થશે 12 સેમીની. જોઈએ 21 નંબરનું વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? આવા આપણે 2 દાખલા આગળ શીખ્યા આ જ વિડીયોમાં. તો 20% વધારો કરે છે એટલે આપણે 100 ના અંદર 20 ને ઉમેરીશું. તો 100 વત્તા 20 એટલે કે 120 થઈ જાય. હવે એક બાજુ 100 મૂકવાના, એક બાજુ 120 મૂકવાના, બંને બાજુથી એક એક શૂન્ય કેન્સલ. આ બાજુ 10 વધે, આ બાજુ 12 વધે. 10 નો વર્ગ કરવાનો, 12 નો વર્ગ કરવાનો. 10 નો વર્ગ એટલે 100, 12 નો વર્ગ એટલે 144. મોટી સંખ્યા 144 એટલે 144 માંથી આપણે 100 ને બાદ કરીએ એટલે માત્ર 44 વધે. એટલે 44% વધારો થાય ક્ષેત્રફળના અંદર. તો આપણે લખીશું 44%. જોઈએ 2 સમઘન પૈકી દરેકનું ઘનફળ 1 સેમીનો ઘન છે. આ 2 સમઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી? આગળના 3 જે દાખલા હતા એના અંદર આપણે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધતા હતા. આ તો એનાથી પણ ઈઝી છે, માત્ર લંબાઈ શોધવાની છે. એટલે આ તો માત્ર આકૃતિ ઉપરથી જ દાખલો થઈ જશે, કોઈ ગણતરીની જરૂર નહીં પડે. સૌથી પહેલા આપણને 2 સમઘન આપે છે, તો એક સમઘન આપણે દોરીએ. તો એક સમઘનનું ઘનફળ આપણને આપે છે 1 સેમીનો ઘન. જો તો 1 સેમીનો ઘન તો 1 નો ઘનમૂળ 1. એનો મતલબ કે આની બાજુની લંબાઈ થઈ 1. તો 2 છે સમઘન, તો બીજો પણ આપણે બાજુમાં લખીશું, દોરીશું. આનું પણ ઘનફળ છે 1 જ છે. તો એનો મતલબ આની બાજુની લંબાઈ પણ 1 થઈ, પહોળાઈ પણ 1 થાય અને ઊંચાઈ પણ 1 થાય. તો આ રીતે એક લંબઘન બની ગયું.
તો એ લંબઘનની લંબાઈ આપણે શોધવાની છે. તો આ જે લંબઘન જે બન્યું, આ લંબઘન બની, એને લંબઘનની લંબાઈ એટલે આ બાજુ, તો અહીંથી આ 1 ને આ 1 ને 1 2, તો એનો મતલબ લંબઘનની લંબાઈ 2 સેન્ટીમીટર. હવે આપણે જોઈશું 23 નંબરનું. આપેલ આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો, અને આપણને આ આલેખ આપેલો છે. હવે મેં તમને કહ્યું પહેલા એ રીતે કે આપણે કાઉન્સમાં જોવાનું કે કાઉન્સના અંદર કયો અક્ષ આપેલ છે, તો x અક્ષ. તો આપણે x અક્ષ ઉપર જોવાનું કે આ x અક્ષ ઉપર આ લાઈન કેટલી વાર છેદે છે. તો આ લાઈન એક જ વાર ટચ થાય છે. એનો મતલબ કે શૂન્યોની સંખ્યા કેટલી થાય, 1 થાય. તો જવાબ આવશે 1. જોઈએ આપણે છેલ્લું 24 નંબરનું. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. આવો દાખલો આપણે પહેલા આ જ વિડીયોના અંદર પહેલા પેપરમાં શીખી ગયા છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીશું કે વર્તુળને અંતર્ગત ચોરસ કેવી રીતે હોય. તો એનો મતલબ કે એક વર્તુળ હશે, એક ચોરસ, ને ચોરસ એ રીતે કે જે વર્તુળના અંદર હોય. આ છે વર્તુળનું કેન્દ્ર. આપણને આપ્યું છે 14 સેમી ત્રિજ્યા. તો ધારો કે અહીંથી આટલું હોય એ, અહીં નામ આપું O, અહીં નામ આપું મેં A. તો આ O એ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા, જેનું માપ છે 14 સેમી. શોધવાનું છે આપણે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળનું છે સૂત્ર L² લંબાઈ ગુણ્યા લંબાઈ. પરંતુ આપણે એ ક્ષેત્રફળનું સૂત્ર ઉપયોગ નહીં કરીએ. આપણે ઉપયોગ કરીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કારણ કે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ બંને એક જ હોય છે, એક જેવા જ હોય છે. તો સમબાજુ ચતુષ્કોણ એટલે અહીંયા આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. હવે O એ છે ત્રિજ્યા 14 સેમી. ધારો કે એક બિંદુ અહીંયા B હોય ને આ OB જોડી દઉં તો આ પણ વર્તુળની ત્રિજ્યા બની ગઈ. તો આ પણ 14 સેમી હોય. તો આ AB આખો બની ગયો વિકર્ણ. તો આ બની ગયો ચોરસનો વિકર્ણ. કેટલું માપ? અહીંથી આટલું 14, અહીંથી આટલું 14, 14 ને 14 28. તો 28 સેમીનો એક વિકર્ણ બન્યું. અહીં કે છે વિકર્ણોનો ગુણાકાર, કેમ કે ચોરસમાં 2 વિકર્ણો હોય અને બંને વિકર્ણોના માપ સરખા હોય. તો જ્યારે આ વિકર્ણનું માપ 28, તો આનું માપ પણ 28 થાય. તો આપણે સૂત્રમાં મૂકીએ 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો એકનું માપ 28, તો 28 ગુણ્યા 28. અહીં આપણે ભાગ ચલાવીશું. 14 દુ 28, 28 એકુ 28 ગુણ્યા 14. 28 ગુણ્યા 14 કરીએ એટલે જવાબ આવી જશે 28 ગુણ્યા 14. 2 સંખ્યા 1 0, 8 એકુ 8, 2 એકુ 2, 8 ચોક 32 નો 2 ઉપર વધી પડી 3, 4 દુ 8, 8 ને 3 11, 2 નો 2, 8 ને 1 9, 2 ને 1 3. એનો મતલબ કે ચોરસનું ક્ષેત્રફળ આવે 392 સેમીનો વર્ગ. હવે આપણે શરૂ કરીશું પેપર નંબર 5 માં વિભાગ A માં પ્રશ્ન નંબર 19 થી 24, જેમાં 19 નંબરનું છે. 2 વર્તુળોની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી છે. આ વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શક હોય? એટલે બીજા શબ્દોમાં કહીએ કે આ બંને વર્તુળો કેટલા સામાન્ય બિંદુમાં છેદે. તો આવો દાખલો આપણે પહેલા એટલે આ જ વિડીયોના અંદર પહેલા પેપરના અંદર હતો અને મેં તમને એક ટ્રીક બતાડી હતી કે આમાં શું જોવાનું. તો આના અંદર જોવાનું આપણે કે ત્રિજ્યા જે આપી છે બંને વર્તુળની એનો સરવાળો કરી દેવાનો. તો એકની ત્રિજ્યા છે 7, એકની ત્રિજ્યા છે 9. 7 ને 9 16 થાય. અને પછી જોવાનું કે એ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે, તો 12. તો ત્રિજ્યાનો સરવાળો છે 16, કેન્દ્ર વચ્ચેનું અંતર છે 12. તો કોણ વધુ? ત્રિજ્યાનો સરવાળો વધુ.
તો જ્યારે ત્રિજ્યાનો સરવાળો વધારે હોય કેન્દ્રના અંતરથી તો એનો મતલબ કે એ બંને વર્તુળો બે બિંદુમાં છેદે એટલે એમના બે સામાન્ય સ્પર્શક હોય. તો આનો જવાબ આવશે 2. જોઈએ હવે આપણે 20 નંબરનું કે બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27:8 છે તેમના ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. બે ગોલક છે એમના ઘનફળનો ગુણોત્તર આપણને આપ્યો છે 27:8. ખૂબ જ ઇઝી દાખલો છે. બે ઘનફળનો ગુણોત્તર તો ગોલક છે બે છે તો આપણે એમ લખીએ પ્રથમ ગોલકનું ઘનફળ ગુણોત્તર એટલે કે ભાગાકાર છેદમાં બીજા ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ, ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. આ થયું પહેલા ગોલકનું, છેદમાં બીજા ગોલકનું પણ એ જ થાય 4/3 પાઈ r નો ઘન. અને એનો જવાબ આપણને આપ્યો છે ઘનફળનો ગુણોત્તર 27:8 એટલે 27/8, જેમને આ રીતે પણ લખી શકાય અંશ છેદમાં. હવે બંનેના ઘનફળનો જો જવાબ અલગ અલગ છે એનો મતલબ કે બંને ગોલકનું કદ અલગ અલગ હશે, કેમ કે એકનું આવે છે 27 ઘન છે, એકનું છે 8 છે, એક ઓછું છે એક વધારે. એનો મતલબ કે ગોલકનું કદ સાઈઝ છે નાની મોટી હશે. તો જે 27 છે તો એની જે ત્રિજ્યા પણ હોય મોટી, કેમ કે ગોલક મોટો તો એની ત્રિજ્યા મોટી, આ ગોલક નાનો તો એની ત્રિજ્યા નાની. તો અહીંયા આ બંનેમાં r અલગ અલગ હશે એટલે આપણે અહીંયા r1 ને r2 નામ આપી દઈએ. બાકી પાઈની કિંમત તો એક જ રહે, 4/3 એની કિંમત પણ સેમ રહે. તો ઉપર નીચે તમે જોઈ શકો છો 4/3 4/3 કેન્સલ થાય, પાઈ કેન્સલ થાય, ઉપર વધ્યું r1 નો ઘન, નીચે વધ્યું r2 નો ઘન, અહીંયા વધે 27/8. શોધવાનું છે આપણે ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે માત્ર r જોઈએ. તો આ ઘન છે બંનેના ઉપર, એ ઘન બરાબરની આ તરફ જાય તો ઘનમૂળ બની જાય. તો r1 છેદમાં r2 અહીંયા હતું 27/8. ઘન આ તરફ જાય તો ઘનમૂળની નિશાની, આ ઘન આ તરફ ગયું ઘનમૂળની નિશાની. એટલે r1 બરાબર 27 નો ઘનમૂળ 3 થાય, કેમ કે 3 નો ઘન 27, 3 તરી 9 અને 9 તરી 27 અને 8 નો ઘનમૂળ 2. એનો મતલબ કે 3/2. તો આ આવે આનો જવાબ. જોઈએ 21 નંબરનું કે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય. આ દાખલા આપણે ઓછામાં ઓછા 2 દાખલા આ જ વિડીયોમાં જોયા, તેના અંદર વધારો કરવામાં આવતો હતો. તો એવો જ દાખલો છે, માત્ર ફરક એટલું છે કે અહીંયા ઘટાડો છે. તો આપણને ખબર છે કે કઈ ટ્રીક આપણે વાપરીએ છીએ. તો 10% ઘટાડો છે એટલે 10 ને આપણે 100 માંથી બાદ કરી દેવાના. તો 100 ઓછા 10 થાય એટલે 90 વધે. એક બાજુ 100 લખવાના, એક બાજુ 90 લખવાના, બંનેની એક એક શૂન્ય કેન્સલ થાય. અહીંયા વધ્યા 10, અહીંયા વધ્યા 9, 10 નો વર્ગ કરી દેવાનો, 9 નો વર્ગ આપણે કરીશું, 10 નો વર્ગ થાય 100, 9 નો વર્ગ થાય 81. બંનેની બાદબાકી 100 ઓછા 81, 100 માંથી 81 જાય તો 19 વધે. એનો મતલબ કે 19% ક્ષેત્રફળમાં ઘટાડો થાય એટલે 19%. જોઈએ હવે આપણે 22 નંબરનો કે બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 1000 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ, માત્ર લંબાઈ. આના પહેલા જ દાખલો પેપર નંબર 4 માં જોયો, માત્ર લંબાઈ એટલે આકૃતિ ઉપરથી જ જવાબ મળી જશે. સૌથી પહેલા આપણે સમઘન ડ્રો કરીએ. આ છે સમઘન છે, આ સમઘનનું ઘનફળ છે 1000. તો સમઘનનું ઘનફળ 1000 હોય તો એનો મતલબ એની એક બાજુનું માપ કેટલું? તો 1000 નું ઘનમૂળ 10, કેમ કે 10 નો ઘન 1000.
તો એનો મતલબ કે એક બાજુનું માપ થાય 10 સેમી. હવે અહીં કે છે બે સમઘન છે અને બંને સમઘનને જોડવાથી બનતા લંબઘન, એટલે આપણે બંનેને જોડવાનું છે. એટલે બાજુમાં આપણે એક આના જેવું જ એક બીજું સમઘન બનાવીશું અને આ સમઘનનું ઘનફળ પણ 1000 સેમીનો ઘન છે. એનો મતલબ કે આ સમઘનની પણ એક બાજુનું માપ 10 થાય, એટલે અહીંથી લઈને આટલું પણ 10. સમઘનની બધી બાજુ સરખી હોય, પહોળાઈ પણ 10, ઊંચાઈ પણ 10. પણ શોધવાનું શું છે કે અહીં જે લંબઘન જે બન્યો એની લંબાઈ. તો જો લંબઘન આ રીતે બને છે, આ બંને ઘનને જોડી દઉં તો આ લંબઘન બની ગયો. આ જો થોડું મેં ઘાટું મેં જે કરું છું એ લંબઘનનો આકાર બન્યો. હવે આ લંબઘનની લંબાઈ, તો લંબાઈ એટલે આટલી થાય, તો આટલું 10 10 10 ને 10 20, તો લંબઘનની લંબાઈ કેટલી થાય 20 સેમી. નંબરમાં કે નીચેની આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. દરેક પેપરમાં આવો એક દાખલો આપેલો જ છે અને મેં તમને સમજાવ્યો છે કે આના અંદર આપણે કાઉન્સ જોવાનું. કાઉન્સના અંદર જો x આપેલું છે એટલે આપણે x અક્ષ જોઈશું. તો x અક્ષ ઉપર આ રેખા કેટલી વાર છેદે છે, કેટલી વાર ટચ થાય છે. આ 1, આ 2, આ 3, આ 4, એટલે ટોટલ 4 વાર છેદે છે. એનો મતલબ કે આના શૂન્યોની સંખ્યા થશે 4. અને જોઈએ આપણે છેલ્લો 24 નંબરનો. એક વર્તુળનું ક્ષેત્રફળ 110 સેમીનો વર્ગ છે. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. આવા બે દાખલા આપણે શીખ્યા, પણ ફરક આ હતો કે આગળના જે બે દાખલા હતા વર્તુળના અંતર્ગત ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ શોધવાના, એના અંદર આપણને વર્તુળની ત્રિજ્યા આપતા હતા અને અહીંયા આપણને આપ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ. તો આના અંદર પણ આપણે એ જ કરીશું. ક્ષેત્રફળના ઉપરથી પહેલા આપણે ત્રિજ્યા શોધીશું. કેવી રીતે? વર્તુળ, તો અહીંયા જે આકૃતિ આવશે વર્તુળને અંતર્ગત, એટલે આપણે એક વર્તુળ દોરીશું, એના અંદર એક ચોરસ હોય, તો આ થઈ ગયું વર્તુળને અંતર્ગત ચોરસ. આ છે કેન્દ્ર. વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે, તો લખીશું આપણે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. અને વર્તુળનું ક્ષેત્રફળની કિંમત આપી છે 110 બરાબર પાઈ r નો વર્ગ. આપણે r શોધવાનો છે, ત્રિજ્યા. 110 ના 110 પાઈ એટલે 22/7 ગુણ્યા r તો શોધવાનો છે, એટલે r નો વર્ગ એમનો એમ લખીશું. 22 અંશમાં છે, આ તરફ જાય છેદમાં, 7 છેદમાં છે, આ તરફ જાય અંશમાં, એટલે 110 ગુણ્યા 7 છેદમાં 22, આ બાજુ વધે માત્ર r નો વર્ગ. 22 પંચા 110 થાય, 5 ગુણ્યા 7, તો 7 પંચા 35, એટલે 35 બરાબર r નો વર્ગ. આપણે શોધવો છે માત્ર r, તો વર્ગ છે આ તરફ જશે તો વર્ગમૂળ બની જાય, એટલે r બરાબર વર્ગમૂળમાં 35, એટલે આપણને r ની કિંમત ત્રિજ્યા મળી ગઈ. એનો મતલબ કે ધારો કે આ O કેન્દ્ર હોય તો અહીંથી આ ત્રિજ્યા અહીંયા A નામ આપું, તો O એ ત્રિજ્યા થઈ ગઈ કેટલી? વર્ગમૂળમાં 35. તો હવે આ દાખલો થઈ ગયો પહેલા જેવું જે આપણે આ જ વિડીયોમાં બે દાખલા આગળ શીખ્યા. શોધવાનું છે આપણે ચોરસનું ક્ષેત્રફળ, એટલે આપણે પેલા સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. એટલે કે 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. તો ચોરસનું ક્ષેત્રફળનું જે સૂત્ર હતું સમબાજુ પરથી 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. હવે અહીંથી આ OA ત્રિજ્યા છે વર્ગમૂળમાં 35, એવી રીતે અહીંયા B છે તો OB પણ થઈ ત્રિજ્યા અને એનું પણ માપ થાય વર્ગમૂળમાં 35. તો આખો AB થઈ ગયો વિકર્ણ. તો 1/2 ગુણ્યા, તો એક વિકર્ણનું માપ કેટલું થયું? વર્ગમૂળમાં 35 અને વર્ગમૂળમાં 35, તો 2 વાર થયું, એટલે 2 વર્ગમૂળમાં 35. બસ આ ખાલી
સમજો કે આ કેવી રીતે આવ્યું. ત્રિજ્યાનું માપ આપણને મળ્યું વર્ગમૂળમાં 35. હવે 2 વાર આપણે ત્રિજ્યા ભેગી કરીએ ત્યારે એક વિકર્ણ બને. તો 2 વાર છે વર્ગમૂળમાં 35 એટલે શું આવશે? 2 વર્ગમૂળમાં 35. અહીંયા છે 2 વિકર્ણો એટલે આ જે બીજો વિકર્ણો હશે અને એનું પણ એ જ માપ ગુણ્યા 2 વર્ગમૂળમાં 35. આ છે એક વિકર્ણનું માપ, આ છે બીજાનું માપ. 2 2 કેન્સલ. હવે શું વધ્યું? વર્ગમૂળમાં 35 ગુણ્યા 2, અહીંયા પણ ગણાય ગુણ્યા વર્ગમૂળમાં 35. 2 ના 2 મૂક્યા, વર્ગમૂળમાં 35 ગુણ્યા વર્ગમૂળમાં 35 એટલે માત્ર 35 ગણાય અને 35 દુ 70 એટલે કે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળ્યું 70 સેમીનો વર્ગ. તો અહીંયા આપણો પેપર નંબર 5 એટલે કે પેપર 1 થી 5 વિભાગ એ પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોના અંદર વિભાગ બી શરૂ કરીશું.